દાહોદમાં બિશ્નોઈ ગેંગના મુખ્ય સૂત્રધાર અને પોલીસ વચ્ચે થયેલા ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના વડા ડીઆઈજી નિર્લિપ્ત રાયે આ સમગ્ર ઘટનાની સ્પષ્ટતા કરી છે। આરોપી અશોક બિશ્નોઈને આસામના ગુવાહાટીથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ ગંભીર ઘટના બની હતી। ડીઆઈજી નિર્લિપ્ત રાયના જણાવ્યા મુજબ ગત 29 ડિસેમ્બરના રોજ આસામમાંથી મુખ્ય આરોપી અશોક બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આરોપીને ગુવાહાટીથી પકડી લીધો હતો। અશોક બિશ્નોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને આંતરરાજ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી ટોળકીનો મુખ્ય લીડર હોવાનું સામે આવ્યું છે। આ આરોપી ઉપર 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। તે ગોવાથી નકલી દારૂ વેચવાનો વ્યવસાય કરતો હતો અને ગુજરાતમાં વિદેશી નકલી દારૂનું પરિવહન કરાવતો હતો। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી નકલી આઈડેન્ટિટી કાર્ડના આધારે હોટલોમાં રોકાતો હતો। આરોપીને પકડવા માટે યુપી અને લખનઉમાં બે અલગ ટીમો દોડાવવામાં આવી હતી। જ્યારે આરોપીને ગુવાહાટીથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો ત્યારે દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાડી પસાર થઈ રહી હતી। તે દરમિયાન આરોપી અશોક બિશ્નોઈએ ચાલતી ગાડીમાં પીએસઆઈ કેડી રાબિયાના ગળામાં ફાંસો આપી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પરિસ્થિતિ ગંભીર બનતા સાથી અધિકારીના જીવનના રક્ષણ માટે પોલીસ દ્વારા ગોળી ચલાવવી પડી, જે આરોપીના પગમાં વાગતા તે ઇજાગ્રસ્ત થયો। ડીઆઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે અગાઉ બિશ્નોઈ ગેંગ સામેની કાર્યવાહીમાં 2 પીએસઆઈ શહીદ થયા છે। આ ગેંગ સામે એસએમસી દ્વારા આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ જે ગુનાની તપાસ જે છે એલસીબી અમદાવાદ રૂરલ કરી રહી છે અને જે એક્સિડન્ટ હતો પણ જ્યારે પીએસઆઈને જે બાતમી હતી એવી હતી કે આ બિશ્નોઈ ગેંગના સભ્યો જે છે આ દારૂની હેરાફેરી કરે છે, જેથી કરીને પીએસઆઈ ત્યાં રેડ માટે ગયા હતા। સર, એક સવાલ છે, આમ તો ઇન જનરલ છે, એસએમસી પૂરતો મર્યાદિત નથી, કારણ કે હમણાંથી ગુજરાતમાં પકડાયેલા આરોપી યા તો રિકન્સ્ટ્રક્શન દરમિયાન જતા હોય અથવા તો બીજા કોઈ લાવવામાં આવતા હોય ત્યારે પોલીસ ઉપર હુમલા કરે છે। આવા બનાવો વધ્યા છે સતત 2 મહિનાની અંદર। આ છઠ્ઠો લગભગ બનાવ છે જો હું ભૂલતો ના હોઉં તો। શું લાગી રહ્યું છે, આરોપી પોલીસથી ડર ખતમ થઈ ગયો છે કે પછી પોલીસે હજી વધુ કડક થવાની જરૂર છે? ये देखिए, जो दूसरे अन्य ટીમો પર ની જે તમે વાત કરો છો એ કેસોના તથ્યો શું છે એનાથી હું અવગત નથી, લેકિન હાલ જે છે આ મારા કેસની હું વાત કરી શકું કે આપણી ટીમ જે છે આરોપીને ત્યાં ગુવાહાટી લેવા ગઈ હતી અને આરોપીને જે છે પોલીસ ઉપર અસોલ્ટ કરવાનો પ્રયત્ન કર્યા, જેથી કરીને પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી। રિપોર્ટર અવકાશ બારોટ, જનાદેશ ન્યૂઝ।